बोलिए जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। कुलदेवी मात की जय। अपने अपने गुरु महाराज की जय। पवन सुत हनुमान की जय। जलाराम बापानी जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम। नमः पार्वती पतये। हर हर महादेव हर। सौने जय जगन्नाथ, जय जलाराम। शिव कथा श्रावण मास दरमियान આપણે જે કરી રહ્યા છે એનો આજે 15મો દિવસ। તો શિવ કથામાં પ્રવેશ કરતા પહેલા મમ પાપ ગલયતિ ઇતિ મંગલમ એવું મંગલાચરણ કરીએ કે જેમાં આપણા પાપો બળીને ભસ્મ થાય। दुख भंजनो सदाई बाळे वेश। समर्यो लख लाभ दिए वो तो गौरी नंद गणेश। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु हेन सरस्वती रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। मंगलम भगवान शंभो मंगलम वृषभाध्वज मंगलम पार्वती नाथ मंगलाय तनोहर। गोपाल बालम भुवने कपालम संसार माया मतिमोहजालम। यशो विशालम शिशुपालकालम बालमुकुंदम मनसा स्मरामि। रोगान शेषान् न पहंसि दुष्टा हृष्टा तु कामान् सकलान् अभीष्टान्। त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिताय
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमाख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। વાલા ભક્તજનો, આજે આ કથામાં આપણે શિવજી રુદ્રાક્ષ શા માટે ધારણ કરે છે, આ રુદ્રાક્ષનો મહિમા, આ રુદ્રાક્ષ છે શું, એની કથા આપણે જાણીએ કે રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો થાય, રુદ્રાક્ષ ક્યારે પહેરાય ને ક્યારે ન પહેરાય, શિવજી અને રુદ્રાક્ષનો મહિમા. તો એવા કથા મેં કહ્યું એમ કે શૌનકાદી ઋષિઓને સુતજી કથા સંભળાવે છે. શૌનક્યે મહાપ્રાજ્ઞ શિવરૂપ મહામતે ભ્રૂણરુદ્રાક્ષ મહાત્મ્યં સમાસાત કથયામ્યહં. ભ્રૂણરુદ્રાક્ષ મહાત્મ્યં સમાસાત કથયામ્યહં. સુતજી શૌનકાદી ઋષિઓને કથા સંભળાવે છે. શૌનકાદી ઋષિઓનો પ્રશ્ન કે હે સુત, અમને રુદ્રાક્ષની કથા સંભળાવો. સુતજી શિવ મહાપુરાણની અંદર આ રુદ્રાક્ષનો મહિમા વર્ણવે છે. શિવજીને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. ભગવાન શિવે આ લોકોનું કલ્યાણ કરવા માટે માં પાર્વતીને આ રુદ્રાક્ષનો મહિમા વર્ણવતી કથા કરી હતી. માં પાર્વતી બેઠા હતા અને સદાશિવ પ્રસન્ન વદને માં સતીને કહે કે આજે હું તમને આ મારા શરીર ઉપર, મારા પગમાં, મારા હાથમાં, મારી બાજુઓમાં, મારી ડોકમાં, મારા કાનના કુંડળમાં અને મારી જટાની અંદર જે હું રુદ્રાક્ષ ધારણ કરું છું, અને તમે મને પ્રશ્ન કર્યો હતો કે આટલા બધા રુદ્રાક્ષ તમે ધારણ શા માટે કરો છો, તો આજે સતી હું તમને આ રુદ્રાક્ષનો મહિમા બતાવું છું કે રુદ્રાક્ષ છે શું. હે પાર્વતી, એક વખત હું સંયમ પાડી અને હજારો વર્ષની તપશ્ચર્યામાં બેસી ગયો. અનેક કષ્ટદાયક તપો કર્યા મેં. તપ કરતા 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 મારું મન થાક્યું હોય એવું મન લાગ્યું. મહાદેવ માં પાર્વતીને કહે છે કે હું તપ કરી રહ્યો હતો ને હજારો વર્ષ થયા અને એમાં મને એમ થયું કે તપ કરીને મારું મન થાક્યું છે, અને મેં એ તપમાંથી ઓચિંતાના જ મારા નેત્રો ખોલ્યા અને એમાંથી ખર કરતા જળના 2 બિંદુ સરી પડ્યા. મારી આંખ ખુલતાની સાથે મારી આંખમાંથી જે અશ્રુના બિંદુ પડ્યા, જળના જે બિંદુ પડ્યા, શિવ નયન સમુત્પન્ના અશ્રુબિંદો ભૂમિમાશ્રિતો ત્વયિ પતિતો દિને દેવા તા વૃક્ષે ભવતઃ
श्रितो त्वयि पतितो दिने देवा ता वृक्षे भवत प्रियो। लिंग पुराण ની અંદર આ શ્લોક આવેલો છે। શિવજીના નેત્રમાંથી જેવા અસુરના આ બિંદુ છે જમીન ઉપર ટપક્યા, જમીન ઉપર પડ્યા, ભગવાનને અતિ પ્રિય એવા પવિત્ર બે વૃક્ષો ઉગ્યા છે અને એમાં એ રૂપાંતરિત થયા। અસુરમાંથી બે વૃક્ષ એ ઉગી નીકળ્યા। એ બિંદુઓમાંથી જે વૃક્ષ ઉગી નીકળ્યા એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે। રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંસુ। રુદ્રાક્ષ ભગવાનની આંખોમાંથી નીકળેલું જે જળ છે અને એમાંથી ઉત્પન્ન થયું જે ફળ એનું નામ રુદ્રાક્ષ। ભગવાન માં પાર્વતીને કહે છે ભક્તો પર અનુગ્રહના કારણે મેં એ ભાવિકોને સમર્પિત કર્યા। હજારો વર્ષની તપશ્ચર્યા કર્યા પછી એ તપમાંથી જે કાંઈ ફળ મળ્યું અને એ તપના અશ્રુ એ બિંદુ એ જમીન ઉપર પડ્યા એમાંથી રુદ્રાક્ષ ઉગ્યો। એટલે ભગવાન શિવની જે તપશ્ચર્યા છે એ તપ નું ફળ એ અશ્રુ અને અશ્રુમાંથી જે ઉગ્યા એ રુદ્રાક્ષ। એટલા માટે રુદ્રાક્ષ છે પવિત્ર છે। અને ભગવાન કહે છે પાર્વતીને કે મેં મારા ભાવિક ભક્તો માટે સમર્પિત કર્યા। રુદ્રાક્ષ ધારણ કરનારને કષ્ટ એવા અસહ્ય સહન ન થઈ શકે એવા જે કાંઈ કર્મો હોય એમાંથી મુક્તિ મળે છે। અને રુદ્રાક્ષ કાયમ ધારણ કરવાથી એ રુદ્રાક્ષ મોક્ષ તરફ ગતિ કરે છે। શિવે પાર્વતીને રુદ્રાક્ષના પ્રકાર વિશે પણ વાત કરી। જે રુદ્રાક્ષ આમળાના ફળ જેટલા કદના હોય તેને ઉત્તમ જાણવા, બોર જેવડા રુદ્રાક્ષને મધ્યમ જાણવા અને ચણોઠી જેવડા રુદ્રાક્ષને કનિષ્ઠ જાણવા। આ ચણોઠી જેવડા નાના રુદ્રાક્ષ પહેરવાથી પુરુષાર્થનું ફળ મળે છે। તમે જે મહેનત કરો છો એનું ફળ અવશ્ય મળે। નાના ચણોઠી જેટલા જે હોય છે બોર જેવડો રુદ્રાક્ષ એ સુખ અને સૌભાગ્ય વધારે। આંબળા જેવડો રુદ્રાક્ષ ધારણ કરવાથી સગળા પાપ છે નાશ પામે। શિવજીએ પાર્વતીને કેટલાક મુખવાળા રુદ્રાક્ષ પહેરાય અને એનો મહિમા શું છે એ પણ કહ્યું। એક મુખવાળા રુદ્રાક્ષ જેને સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે આ એક મુખી રુદ્રાક્ષ બહુ મોંઘો મળે છે। અને એમાં પણ અત્યારના આ સમયની અંદર લોકો ડુપ્લિકેટ બનાવીને વેચે છે। એક મુખી રુદ્રાક્ષ બહુ ભાગ્યે જ મળે, એ મોક્ષ આપનાર છે। આ એક મુખી રુદ્રાક્ષ જીવથી શિવ તરફ લઈ જાય છે। ત્રણ મુખવાળા રુદ્રાક્ષ સર્વ પ્રકારની વિદ્યા આપે છે। જેને ભણવામાં હોશિયાર થવું છે, દરેક પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરવી છે એના માટે ત્રણ મુખવાળો રુદ્રાક્ષ। ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ છે, તેને પહેરાય નહીં પણ તેના દર્શન થાય। ચાર મુખી જે રુદ્રાક્ષ હોય કોઈ પહેરે છે તો એનાથી એને ફાયદો નહીં થાય, ઉલટાનું નુકસાન થશે, કારણ કે એ બ્રહ્મા સ્વરૂપ છે, બ્રહ્માને ધારણ ન કરી શકાય। એ રુદ્રાક્ષને તમારા મંદિરમાં રાખો, રોજ નવડાવો, રોજ એના દર્શન કરો, રોજ એની આરતી ઉતારો, રોજ એને ધૂપ આપો। પંચમુખી એટલે પાંચ મુખવાળો રુદ્રાક્ષ એ કાલાગ્નિ સ્વરૂપે રુદ્ર સ્વરૂપ છે અને એ મહાસમર્થ છે। એટલે મોટા ભાગના લોકો પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે। આ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તે મનુષ્યને સમર્થ બનાવે છે, સર્વ બાધાથી મુક્તિ અપાવે છે। ત્યાર પછી છ મુખવાળા રુદ્રાક્ષ એ કાર્તિકેય મહારાજનું સ્વરૂપ છે, કારણ કે કાર્તિકેય મહારાજ છે એ પણ છ મુખવાળા છે। ષડાનન માતા જગત જનની નામેની દ્યુતિ ગાથા। આપણે માતાજીનો શ્લોક બોલીએ છીએ, એમાં આવે છે જય 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 गिरिराज किशोरी जय महेश
મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા. ગજ બદન હાથીના જેવું જેનું શરીર છે એવા ગણપતિ, અને ષડાનન જેને 6 મુખ છે એવા કાર્તિકેયની માતા. એવી માં જગદંબા તને નમસ્કાર હજો. આ આવે છે એટલે 6 મુખ વાળો રુદ્રાક્ષ જે છે એ કાર્તિકેય મહારાજ છે, અને એને ગળામાં ધારણ કરાતો નથી. એને કાંડા તરીકે હાથમાં પહેરી શકાય, બાજુમાં પહેરી શકાય. ત્યાર પછી 7 મુખ વાળા રુદ્રાક્ષ એ કામદેવના નામથી પ્રસિદ્ધ છે. એ દરિદ્રતામાંથી મુક્તિ અપાવે છે, ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. 8 મુખવાળા રુદ્રાક્ષ એ ભૈરવનું પ્રતીક છે. જે તેને ધારણ કરે તેનો જીવ છે એ શિવ તરફ ગતિ કરે છે, અને એ સાધનાઓમાં લીન રહે છે. 9 મુખવાળા રુદ્રાક્ષ કપિલ મુનિનું રૂપ કહેવાય છે. 9 મુખી રુદ્રાક્ષની અધિષ્ઠાત્રા દેવી મહેશ્વરી માં દુર્ગા છે. એટલે 9 દુર્ગા છે ને, એટલે 9 મુખવાળો જો રુદ્રાક્ષ તમારી પાસે હોય તો એ 9 દુર્ગા છે એમ સમજીને પહેરવો. 10 મુખવાળા રુદ્રાક્ષ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. 11 મુખવાળો રુદ્રાક્ષ એ એકાદશ રુદ્ર સ્વરૂપ છે. એ હનુમાનજીનું સ્વરૂપ પણ કહી શકાય. તેને ધારણ કરનાર મનુષ્ય સર્વત્ર વિજય મેળવે છે. રુદ્રાક્ષની માળા જોઈને ભૂત પ્રેત પિશાચ કે ખરાબ નજર દૂર ભાગી જાય છે. જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે અને રુદ્રાક્ષ ધારણ કર્યા પછી તેનું માન જાળવે છે, તેના ઉપર શિવ પ્રસન્ન રહે છે. ઘણા લોકો રુદ્રાક્ષ ધારણ કરતા હોય, આપણે આપણા ફાયદા માટે રુદ્રાક્ષ ધારણ કરીએ કે મને સુખ મળે, ઉપર કહ્યા એ મુજબના રુદ્રાક્ષ આપણે ધારણ કરીને આપણને કંઈક મળે એવી ભાવનાથી આપણે રુદ્રાક્ષ પહેરીએ છીએ, પણ રુદ્રાક્ષનું જે માન જાળવવું જોઈએ આપણે જાળવતા નથી. ભગવાન શિવની ઉપર આપણે દૂધ ચડાવીએ, શ્રાવણ મહિનો છે એટલે, બાકીના ટાઈમમાં ચડાવો તો સારું જ કહેવાય, પાણી ચડાવીએ. પણ જ્યારે જ્યારે પણ આપણે ભગવાન શિવના ઉપર દૂધ ચડાવવા માટે જઈએ, મંદિરમાં સ્થાપિત લિંગ હોય ત્યાં, તો સૌથી પહેલા પાણી ચડાવો. થાળું ચોખ્ખું કરો, શિવલિંગ ચોખ્ખું કરો, પછી તમે લાવેલું દૂધ છે એ ધીમી ધીમી ધારાએ ઓમ નમઃ શિવાય, બીજું કંઈ ના આવડતું હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ બોલતા બોલતા તમારું બધું દૂધ ચડાવો. દૂધ ચડી જાય એટલે ત્યાં ડબલું મૂકીને ભાગી ન જવાય. દૂધ ચડાવ્યા પછી ફરીથી પાછું પાણી ચડાવો. તમે જેટલું દૂધ ચડાવ્યું છે એટલું થાળું અને શિવલિંગ બંને ચોખ્ખા કરો. તમે લાવેલા જે દૂધનું કેન કે જે કંઈ લાવ્યા છો એ ત્યાં પડ્યું ન રહે, મંદિરમાં કચરો ન થાય એનું ધ્યાન રાખો. બીજાનું જોઈને આપણે દૂધ ચડાવી દઈએ, શું કામ ચડાવ્યું છે એની પણ આપણને ખબર નથી, તો યોગ્ય નથી. ભાવ જોવાની વાત છે અહીંયા. રુદ્રાક્ષ પહેર્યા પછી એ રુદ્રાક્ષને ચોખ્ખો રાખવા માટેની આપણી કટિબદ્ધતા હોવી જોઈએ કે મેં મારા શરીર ઉપર ભગવાન શિવના આંસુઓને ધારણ કર્યા છે. શક્ય હોય ત્યાં સુધી કાંડો જમણા હાથમાં જ પહેરો. બહેનોને આપણે નાળાછડીથી કાંડો બાંધીએ છીએ ડાબા હાથ ઉપર, પણ એ યજ્ઞ યાગાદી જ્યાં સુધી હોય ત્યાં સુધી, પછી એ કાંડો તમારે તોડી નખાય. તમારે પણ જમણા હાથે જ કાંડો બાંધવું જોઈએ. શું કામ? કે જમણો હાથ છે એ આપણે શૌચ ક્રિયામાં વાપરતા નથી. ડાબો હાથ શૌચ ક્રિયામાં વપરાય. એના દ્વારા પાણી દ્વારા આપણું પવિત્ર સૂત્ર જે બાંધેલું હોય એ પણ ખરાબ થાય અને એ આપણે ઉલટાના દોષમાં પડીએ. એટલે ડાબા હાથે બાંધેલું કાંડું તમારી પૂજા હોય ત્યાં સુધી રાખો. પૂજા પૂરી થાય એટલે કાંડું તોડી અને તુલસી કેરામ પધરાઈ દેવાનું. જમણા હાથે માટે કાયમના માટે રાખો. અત્યારનો ક્રેઝ છે નાના બાળકોથી લઈ અને બંને હાથોમાં પેલા ટેટુ પડાવે છે, ટેટુ દોરાવે. તો ડાબા હાથમાં ફૂલ છે કે બીજી કોઈ પણ વસ્તુ બનાવો, પણ ભગવાનને લગતી કોઈ પણ ત્રિશૂળ, તલવાર, ઓમ, મૃત્યુંજય મંત્ર એ ડાબા હાથમાં કોઈ દિવસ ન બનાવશો. કારણ કે ડાબો હાથ હંમેશા શૌચ ક્રિયામાં આપણે વાપરીએ છીએ અને એ પાણી થઈ ઓમ ઉપર આવે, ભગવાનનું ડમરું, ત્રિશૂળ, મંત્ર જે કાંઈ લખેલું એના ઉપર આવે
તો ઉલટાના આપણે પવિત્ર થવાની જગ્યાએ આપણે દોષમાં પડીએ છીએ. હંમેશા જમણા હાથનો ઉપયોગ આપણે એના માટે કરીએ, પૂજા માટે કરીએ છીએ. તો જમણા હાથે શક્ય હોય તો કાંડું બાંધવું, શિવનું સ્ટેટુ બનાવો, કૃષ્ણનું સ્ટેટુ બનાવો કે રાધાનું બનાવો, પણ તમે જમણા હાથ ઉપર બનાવજો. મને આ કથા દરમિયાન થોડું જે યાદ આવતું જાય, સૂચન આપવાનું હોય, હું સાથે સાથે આપતો જાઉં છું. એટલે રુદ્રાક્ષનું કાંડું ધારણ કરો તો પણ તમે જમણા હાથમાં ધારણ કરજો. એટલા માટે તમે જુઓ, તમને કોઈ પણ નવગ્રહમાંથી નંગ નડતા હોય કોઈ પણ, તો તમને જમણા હાથની આંગળીઓમાં જ તમને ધારણ કરાવવામાં આવે છે. ડાબા હાથમાં કોઈ દિવસે કીધું કે તમે સૂર્ય ધારણ કરો, મંગળ ધારણ કરો, બુધ ધારણ કરો, ગુરુ ધારણ કરો. એટલે રુદ્રાક્ષ પહેર્યા પછી પણ આપણે સાવચેત રહેવાનું છે. અપવિત્ર જગ્યામાં આપણે ગયા હોઈએ તો ત્યાં આપણે રુદ્રાક્ષ પહેરી ન જવાય. આપણે રુદ્રાક્ષ પહેરીને બારમાં ન જઈ શકીએ. રુદ્રાક્ષ પહેરીને જ્યાં જુગાર રમાતો હોય ત્યાં ન જઈ શકીએ. રુદ્રાક્ષ પહેરીને જ્યાં ચરસ, ગાંજો, અફીણ, કોકીન આવી વસ્તુ હોય ત્યાં આપણે ન જઈ શકીએ. ટૂંકમાં અપવિત્ર જગ્યા જે શાસ્ત્રમાં નિષેધ કરેલો છે એવી જગ્યાએ રુદ્રાક્ષ પહેરીને ન જઈ શકીએ તો એ રુદ્રાક્ષ મને તમને અસર કરે. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે કે મહારાજ તમે કહો છો પણ અમે તો 3 વર્ષથી રુદ્રાક્ષ ધારણ કર્યો છે, અમને તો આમાંથી કોઈ ફાયદો ન થયો. ન ફાયદો થવા પાછળનું કારણ તમે કોઈ દિવસ આ રુદ્રાક્ષની પવિત્રતાને માન આપ્યું છે? એને તમે ધારણ કર્યા પછી તમારે જે ન કરવું જોઈએ એ તમે કર્યું છે? કર્યું હોય તો તમને ફળ ના મળે. શાસ્ત્રમાં જે વસ્તુનો નિષેધ કરેલો છે એ વસ્તુને તમે ન કરી હોય તો જ તમને રુદ્રાક્ષનું ફળ મળે. આ રુદ્રાક્ષને કોઈ પણ દેવી દેવતાનું ફળ તમારે જોતું હોય તો શાસ્ત્રમાં બતાવેલા રસ્તા પ્રમાણે સત્યના માર્ગે ચાલો તો જ તમને એની સફળતા મળે છે. બાકી હજારો વર્ષ સુધી નામ લેવાથી એમ કંઈ થઈ જતું નથી. જેમ કુકરની અંદર ચોખા ને મગની દાળ નાખી, પાણી નાખી, ઢાંકણું બંધ કરીને મૂકી દો પણ ગેસ જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી ખીચડી પાકશે નહીં. એમ આ અંદર જે છે આત્મા એને જગાડવો પડે. ક્યાં જવાય, ક્યાં ન જવાય, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, શું બોલાય, શું ન બોલાય, કોનો સંગ કરાય, કોની સાથે બેસાય, કોની સાથે ઊભું રહેવાય, આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીએ ત્યારે આપણને ફળ મળે છે. એટલે ભગવાનનો આ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરો, પણ એની સાથે સાથે જો એનું ફળ જોઈતું હોય તો એની પવિત્રતાને જાળવો. જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે અને રુદ્રાક્ષ ધારણ કર્યા પછી તેનું માન જાળવે તો તેના ઉપર ભગવાન શિવ પ્રસન્ન રહે છે. શિવજી પોતે ગળામાં ધારણ કરે છે, બાજુ કેતા અહીંયા હાથમાં ધારણ કરે છે, જટામાં ધારણ કરે છે, પગમાં ધારણ કરે છે. આ ભગવાન શિવ પોતે જ પોતાના અશ્રુઓને પણ ધારણ કરે છે અને મને તમને બતાવે છે કે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી કેવું જીવન જીવવું જોઈએ. સર્વ પાપ વિનાશં તુ રુદ્રાક્ષં ધારયેન નર મુક્તિમાવાપ્નુયાત સત્ય શિવ સાયુજ્યમાપ્નુયાત. શું કે છે? રુદ્રાક્ષ ધારણ કરવાથી, રુદ્રાક્ષ ધારણ કરનાર પુરુષ બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અવશ્ય મોક્ષને પામે છે. શાસ્ત્રોક્ત વિધાન અનુસાર બ્રાહ્મણોએ સફેદ સૂત્ર પહેરવું, જે અંદર દોરો હોય છે ને, રુદ્રાક્ષ પરોવીને માળા બનાવીએ તો સફેદ સૂત્રમાં બ્રાહ્મણે, લાલ દોરામાં ક્ષત્રિય, વૈશ્યોએ પીળા દોરામાં, શૂદ્રોએ કાળા દોરામાં અને ત્રણેય લોકમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી શિવનું સામિપ્ય મળે છે. જો કોઈ જપમાળમાં રુદ્રાક્ષથી જપ કરતું હોય, રોજ આપણે માળા કરતા હોય કોઈ પણ દેવી દેવતાઓની, તો એમાં જો રુદ્રાક્ષની માળા હોય તો એ જપ અનેક ગણું ફળ વધી જાય છે.
તુલસીની માળા હોય તો બરાબર છે, પણ રુદ્રાક્ષની હોય તો તમે જે જપ કરો છો એના અનેક ગણા જપ વધી જાય છે. આવું શિવ પુરાણ અને લિંગ પુરાણ કહે છે. શિવ મંત્ર જપો યત્ર રુદ્રાક્ષમણિ માલિકાં સતપો અતિશયં ગચ્છે શિવલોક પ્રદાયકં. એકમુખી રુદ્રાક્ષ એના દેવતા કોણ? તો કે શિવ છે. એનું ફળ તો કે મોક્ષદાયક છે, પાપ વિનાશક છે, મનની વાસનાઓને નાશ કરે છે. ધારણ વિધિ તો કે સુગંધી જળથી ધોઈ અને શિવ મંત્રનો જપ કરી અને ગળામાં પહેરવાથી ખૂબ લાભ થાય. બે મુખી રુદ્રાક્ષ એના દેવતા કોણ? તો કે અર્ધનારીશ્વર છે, માં ઉમા અને શિવ. એનું ફળ તો કે દાંપત્ય સુખ, યુગલ સુખ આપે છે. જેમને સંતાન ન હોય એમના માટે પણ એ ખૂબ લાભદાયક છે. એની ધારણ વિધિ તો કે પતિ પત્ની બંને પહેરી શકે છે. શુભ મુહૂર્તની અંદર સોમવારના દિવસે ભગવાન શિવનો અભિષેક કરતા એ રુદ્રાક્ષ છે એ શિવને લિંગ ઉપર મૂકી અને પછી અભિષેક પૂર્ણ થતા તમે એને ધારણ કરી શકો છો. આના ઉપરથી મને એક વાત યાદ આવી કે ઘણી વખત ઘણા લોકો પોતાની ડોકમાં પહેરેલી રુદ્રાક્ષની માળા છે, શિવનો અભિષેક થતો હોય ને ત્યાં શિવલિંગની ઉપર મૂકી દે છે. પણ માત્ર વિચાર કરજો મિત્રો, એ તમારા પરસેવાથી દુર્ગંધ ભરેલી માળા એ ભગવાન શિવના લિંગ ઉપર તમે મૂકી ન શકો. તમારે મૂકવી જ હોય તમારી માળા તો શિવની જે જલાધારી છે, જે ગૌમુખી તરફ જળ જતું હોય એ જળ જ્યાં પડે છે ત્યાં તમે મૂકી શકો. તમે શિવના ઉપર એ માળા ન મૂકી શકો. હા, તમે એને ગંગાજળથી ધોઈ અને શુદ્ધ કરીને મૂકી હોય તો વાંધો નથી. બાકી તમે તો ડોકમાંથી કાઢીને સીધી અભિષેક થતો હોય એટલે શિવલિંગ ઉપર મૂકી દો છો, પણ એ પાપ કરો છો તમે. એવી રીતે માળા મૂકી ન શકાય. કારણ કે આપણે કઈ જગ્યાએ ગયા છીએ, નાયા છીએ, નથી નાયા, માળા કેવી છે, આપણો પરસેવો પડ્યો હોય, એની દુર્ગંધ હોય, એમાં મેલ ભરાણો હોય, તો પ્લીઝ આ વસ્તુ ન કરવી. ત્રણમુખી રુદ્રાક્ષ એના દેવતા અગ્નિ દેવતા છે. એનું ફળ સંકલ્પ શક્તિ વધે. તમે કંઈ પણ સંકલ્પ કરો, તમે કોઈ પણ નિર્ણય લ્યો, એ નિર્ણય લેવાની શક્તિ તમારામાં વધે અને એનાથી પણ પુત્રની પ્રાપ્તિ થાય છે. તો અવશ્ય ધારણ કરો. આ ધારણ વિધિ તો કે ધૂપ દીપ નૈવેદ્ય આ બધું ધરી શુદ્ધ કરી પૂજા કરી અને એને ધારણ કરી શકાય. ચારમુખી રુદ્રાક્ષ એના દેવતા ભગવાન બ્રહ્મા છે. એનું ફળ તો કે જ્ઞાન, બુદ્ધિ, વાણી, શક્તિ આ વિદ્યાર્થીઓની માટે ઉત્તમમાં ઉત્તમ છે. એ ધારણ વિધિ તો એને ધારણ કરાતો નથી. વિદ્યા આરંભ વખતે એની પૂજા કરી અને મંદિરમાં મૂકવું. રોજ એના દર્શન કરી, તમારી પરીક્ષા એક્ઝામ હોય ત્યારે તમે સવારમાં ચારમુખી રુદ્રાક્ષને દર્શન કરી પૂજા કરી અને જો જાઓ તો તમારી એક્ઝામમાં તમે પાસ થશો સારા ટકાએ. પાંચમુખી રુદ્રાક્ષ એના દેવતા કાલાગ્નિ રુદ્ર છે અને એનું ફળ છે બધા જ પાપોમાંથી આપણને મુક્ત કરે છે. યમના દંડમાંથી પણ આપણને મુક્તિ મળે છે. એની પૂજા તો કે ભગવાન શિવનો અભિષેક કરી અને આ રુદ્રાક્ષને ધારણ કરી શકાય. છ મુખી રુદ્રાક્ષ એના દેવતા કાર્તિકી. એનું ફળ તો કે શૌર્ય છે, તેજ છે, પિતૃત્વનું સુખ આપે છે. એની વિધિ તો કે શિવની અખંડ પૂજા કરી અને રુદ્રાક્ષ ધારણ કરવું. સાતમુખી રુદ્રાક્ષ એ સપ્ત ઋષિ છે. એનું ફળ છે ધન, વૈભવ અને આરોગ્ય માટે આપણને શુભ છે. બીમારી હોય કોઈને અને એને સપ્તમુખી રુદ્રાક્ષ પહેરાવો તો એ વ્યક્તિ સાજો થઈ શકે. ધારણ વિધિ છે ધન પ્રાપ્તિ માટે ગુરુવાર કે શ્રાવણ સોમવારે એને ધારણ કરવું, પણ એની પૂજા કર્યા પછી. ત્યાર પછી આઠમુખી રુદ્રાક્ષ એના દેવતા ગણેશ્વર ભગવાન, વિનાયક ગણપતિ છે. એનું ફળ છે વિઘ્નનો નાશ છે. કોઈ પણ કાર્ય કરો એમાં સિદ્ધિ મળે, લાભ થાય, તમારું શુભ થાય.
ધારણ વિધિ તો કે વિઘ્ન દોષ હોય ત્યારે પંડિત ઉપદેશથી એટલે બ્રાહ્મણને બોલાવી ગણપતિ દાદાની પૂજા કરી અને પછી એને ધારણ કરવું. નવમુખી રુદ્રાક્ષ, એના દેવતા નવદુર્ગા છે એટલે માં જગદંબા. એનું ફળ છે શક્તિ, સુરક્ષા અને વિજય. ધારણ વિધિ છે નવરાત્રીમાં ધારણ કરવાથી એનું શ્રેષ્ઠ ફળ મળે. 9 દિવસમાં નવદુર્ગાનું પૂજન કરો, સાથે આ રુદ્રાક્ષ મૂકો અને એનું પૂજન કરો. 10મા દિવસે આ રુદ્રાક્ષને ધારણ કરો, તમને એનું ફળ અનેક ગણું મળશે. ત્યાર પછી 10 મુખી રુદ્રાક્ષ, એના દેવતા ભગવાન વિષ્ણુ છે, જે ભયનો વિનાશ કરે છે, શત્રુનો નાશ કરે છે, શત્રુ દોષ પણ નાશ કરે છે. એની ધારણ વિધિ તો કે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો, એનું પૂજન કરો, 16 વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. ત્યારે એ રુદ્રાક્ષ ત્યાં મૂકી એની માથે પણ અભિષેક કરો અને એને ધારણ કરો. એ ધારણ કરવાથી કોઈ પણ પ્રકારની કોર્ટ કચેરી, સરકારી કાર્ય એમાં તમને સહાય થશે. 11 મુખી રુદ્રાક્ષ, એના દેવતા એકાદશ રુદ્ર એટલે હનુમાનજી. એનું ફળ છે પરાક્રમ છે, બળ, બુદ્ધિ, યોગ, સિદ્ધિ આ બધું વધે. એની ધારણ વિધિ તો કે તપસ્વી સાધકો માટે શ્રેષ્ઠ છે. તપારંભ વખતે ધારણ કરવો, હનુમાનજીની પૂજા કરી, હનુમાન ચાલીસાના પાઠ કરવા, રુદ્રાક્ષને 16 પૂજન કરી અને પછી ધારણ કરી શકાય. 12 મુખી રુદ્રાક્ષ, એના દેવતા સૂર્ય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શું થાય તો કે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ વધે, રાજયોગ થાય. તમારામાં તમે ડિપ્રેશનમાં જતા રહ્યા હોય તો તમારું તેજ વધે. તમે આ 11 મુખી રુદ્રાક્ષ પછી 12 મુખી રુદ્રાક્ષ પહેરવાથી તમારી અંદર ડિપ્રેશન છે જતું રહેશે અને તમે લોકોની સાથે હળતા મળતા એકદમ પ્રફુલ્લિત બની જશો. તમારી તેજસ્વીતા વધશે, તમારું આત્મબળ વધશે. ધારણ વિધિ તો કે રવિવારે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાની. બ્રાહ્મણને બોલાવી સૂર્ય કવચ સાથે રુદ્રાક્ષ રાખો, 16 પૂજા કરો અને પછી ધારણ કરો. 13 મુખી રુદ્રાક્ષ એ કામદેવતા છે. ભગવાન શિવે કામને જે બાળી નાખ્યો એ કામદેવતા એ આ 13મા રુદ્રાક્ષની અંદર બિરાજમાન છે. એનું ફળ તો કે આકર્ષણ શક્તિ. તમને કોઈ બોલાવતું ન હોય તો તમે 13 મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો જ્યાં જાઓ ત્યાં લોકો તમારાથી આકર્ષાય. તમને સંપત્તિ મળે, સદલક્ષ્મી મળે, વૈભવ મળે અને લાભ થાય. ધારણ વિધિ તો કે કામદેવની પૂજા કરવી એટલે ભગવાન શિવની પૂજા કરવી. ગુપ્ત સાધના માટે આ 13 મુખી રુદ્રાક્ષને લોકો ધારણ કરે છે. 14 મુખી રુદ્રાક્ષ, એના દેવતા પણ હનુમાનજી. એ ભયનાશક છે, ભૂત પ્રેત નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તાંત્રિક શક્તિથી રક્ષા. કોઈ પણ પ્રકારના મેલા, જાદુ, ટોના, દોરા, ધાગા કોઈ તમારા ઉપર કરે પણ તમે જો 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરેલો હોય તો તમને કોઈ કાંઈ નહીં કરી શકે. અને જ્ઞાન આપે છે. આ ધારણ વિધિ તો કે હનુમાનજીની પૂજા કરવી, હનુમાનજીના પાઠ કરવા, ભૂત પ્રેત દોષ માટે શ્રેષ્ઠ. આ 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે હનુમાનજીની 16 પૂજા કરવી, હનુમાન કવચ કરવા. પછી 15 થી 21 મૂકી, 15 થી ટોટલ 21 મુખ વાળા રુદ્રાક્ષ આવે છે. એમાં 15 થી 21 સુધીના એ બધા અતિ દુર્લભ છે, પણ એ આપણા માટે નથી, સામાન્ય લોકો માટે નથી. જે તપસ્વીઓ છે, સિદ્ધ છે, સાધકો છે એના માટે છે. તેમાં પશુપતિ, મહાલક્ષ્મી, ઋષિગણ, ત્રિમૂર્તિ, હનુમાન એ વગેરે આવે છે. એ ધારણ કરી શકે, હું તમે એ ધારણ કરી શકતા નથી. આ બધા જ રુદ્રાક્ષ 15 થી 21 સુધી એ લોકોને ધારણ કરવા હોય તો પણ એના માટે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન જરૂરી છે.
તો આજની આ કથાની રુદ્રાક્ષ વિશેની જે માહિતી છે એ મારી બુદ્ધિથી મને જેટલી પ્રાપ્ત થઈ ત્યાંથી મેં આપની સમક્ષ રજૂ કરી છે. છેલ્લે મહાદેવને પ્રાર્થના કરીએ, રુદ્રાક્ષને પ્રાર્થના કરીએ કે મારું તમારું બધાનું કલ્યાણ કરે, કોઈ પણ પ્રકારના કરેલા પાપો હોય તો એમાંથી આપણને મુક્ત કરે. નમસ્તે રુદ્રાક્ષ સ્વરૂપ શંકર પ્રિય પાપાન મુંચ મારક્ષ શિવ સ્નેહ નિવૃત્તિ. નમસ્તે રુદ્રાક્ષ સ્વરૂપાય શંકર પ્રિય. હે નમસ્તે રુદ્ર, તને અમે નમસ્કાર કરીએ છીએ. રુદ્રાક્ષ, અમે તને નમસ્કાર કરીએ છીએ. શંકર પ્રિય, શંકરને અતિશય પ્રિય રુદ્રાક્ષ છે. માં પાર્વતી પછી કોઈ પ્રિય હોય તો એ રુદ્રાક્ષ છે. હે રુદ્રાક્ષ, અમને પાપમાંથી મુક્ત કરો, અમારી રક્ષા કરો. શિવ સ્નેહથી અમને પરિપૂર્ણ કરો. છેલ્લે ક્ષમા પ્રાર્થના. મનોહવ્યાક્ષરીતાન દોષાન વતસામ દુષ્ટતા કૃતાન કર્મણા સમુપાર્જિતાન ક્ષમસ્વ ભૂતનાયક. મનોવ્યાક્ષરિતાન દોષાન, મારા મનમાં ઉપજેલા દોષો, અશુભ વિચારો, ઈર્ષા, ક્રોધ વગેરે એને તમે દૂર કરો. વતસા દૃષ્ટા કૃતાન, વાણી દ્વારા થયેલા દુષ્કર્મો, ખોટું બોલે હોય, કટુ વાણી હોય, અસત્ય, અપમાન, કોઈનું અપમાનજનક, કોઈની નિંદા કરી હોય તો એમાંથી અમને મુક્ત કરો. કર્મણા સમુપાર્જિતાન, શરીરથી કરવામાં આવેલા કોઈ પણ પ્રકારના મારા કર્મો, જે દોષ કર્મો છે એમાંથી અમને મુક્ત કરો. ક્ષમસ્વ ભૂતનાયક, હે ભૂતનાથ, હે ભૂતોના નાથ શિવજી, કૃપા કરી અને આ બધું ક્ષમા કરો, અમને આમાંથી મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યદ્ભુતિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મેવ. હે મહાદેવ, મંત્ર, સ્તુતિ, કથા, પૂજન, અર્પણ તર્પણ કાંઈ જાણતા નથી. ભાવથી, શ્રદ્ધાથી જે કાંઈ અમે કથા કરી છે, જે કાંઈ પૂજન કર્યું છે, જે કાંઈ અર્ચન કર્યું છે એનો સ્વીકાર કરજો અને અમને બધા પાપોમાંથી મુક્ત કરજો. આજની કથાને અહીંયા વિરામ આપીએ. કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય જાગનાથ. બસ આ જાગનાથ ટીવીને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ શિવની કથાને જીવ સુધી પહોંચાડો. મારા પ્રયત્નો છે એમાં આપનો સહકાર. સૌને જય જાગનાથ, જય જલારામ.